હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના નાયલોન ખમણ બનાવવાના છે. પરફેક્ટ માપ સાથે હું એક જ વાટકાનું માપ લઈ અને તમને હું નાયલોન ખમણ બનાવતા શીખીશ. જ્યારે રક્ષાબંધનના દિવસે બહારના ખમણ ન લેવા હોય અને ઘરના એકદમ સોફ્ટ અને જારીદાર સરસ મજાના ખમણ જ્યારે ઘરે બનાવવા હોય તો હું એક સરસ માપ સાથે તમને હું કહીશ કે આટલું માપ લો તો તમારી જે થાળી છે, ઓકે, આની પ્લેટ છે જે આપણે ઢોકરિયાની, બસ એમાં એક પ્લેટ તમે સરસ મજાના ખમણ બનાવી શકો અને એક પ્લેટમાંથી તમે 4 વ્યક્તિ ખમણ ખાઈ શકો. એટલું બધું ખમણ થાય છે ઘરે. તો આ ખમણ, આ લોટ કેટલો હશે? લગભગ 200 ગ્રામ હશે. 100 ગ્રામની મારી વાટકી છે. તો જ્યારે આપણે લોટનું માપ કરીને તો આ એક વાટકીનું માપ 100 ગ્રામ જ હોય છે. 2 વાટકી 200 ગ્રામથી બસ 200 સવા 200 ની આસપાસ જ હશે. થોડું ઉપર નીચે જાય પણ એ માપથી આપણે સરસ મજાના ખમણ બનાવવાના છે. તો કયું માપ લેવાનું, કેવી રીતે બનાવવાના, બધી જ આખી રેસીપી તમારી જોડે શેર કરીશ. ચલો, આપણે અત્યારે એક સરસ મજાનું બેટર બનાવવાનું છે. તો બેટર બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો? તો નાયલોન ખમણ જ્યારે બારે બનતા હોય છે તે લીંબુના ફૂલ વાળા હોય છે. તો તમે લીંબુના ફૂલ વાળા પણ બનાવી શકો અને લીંબુના ફૂલ વગર પણ બનાવી શકો. અત્યારે તમારી જોડે હું લીંબુના ફૂલ વગર સરસ મજાના નાયલોન ખમણ બનાવવાની છું, પરફેક્ટ માપ સાથે. ચલો, તો આપણે નાયલોન ખમણ બનાવવા માટે એક વાટકીનું માપ લઈશ. તો સૌથી પહેલા તો આપણે બેસનને ચારી લઈશું. બેસનને ચારવા માટે આ રીતે એક ગળણી લઈ લઈશ, ચાયણી લઈ લઈશ અને પછી ચારી લઈશું. તો હું છે ને થોડું ઊંચું રાખું છું એટલે તમને સરસ દેખાય છે. ચલો, એક વાટકી છે તો કેટલું માપ લઈશ? તો આ એક કેવો બેસન છે એટલે મેં કાઢ્યો નથી પેકેટમાંથી, મારે તમને બતાવો. તો તમારે જે ઘરે ઘંટીનો લોટ દરાવેલ હોય તે પણ ચાલે, આમાં કાંઈ વાંધો નહીં આવે. અને ઘરનો જે આ બેસન હોય પેકેટ વાળો તો સૌથી બેસ્ટ, તો તેમાં તમે પણ બનાવી શકો. પણ કરકરા લોટથી આ વસ્તુ ન થાય, એકદમ બારીક બેસન હોય તો જ થાય. જો આપણે એક વાટકી બેસન લીધો છે, તેને જારી લઈએ. આ જ માપથી આપણે બધું મેજર માપ લઈશું. તો અત્યારે હું સરસ મજાના જે ખમણ બનાવું છું, તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ રેસીપી શેર કરું છું. આજે રાતે પણ તમારી જોડે લાઈવ આવીશ ત્યારે આપણે પેંડા બનાવવાના છે, જે તમે કાલે બનાવી પેંડા, અને રક્ષાબંધનના દિવસે સવારે તમે ભાઈને રાખડી બાંધવા જાઓ ત્યારે તમે પેંડા એને દઈ શકો. ઘરના જ કોઈ પણ આપણે કેમિકલ વગર ઘરે સરસ મજાના પેંડા બનાવી શકાય. અને હું તમારી જોડે અત્યાર સુધી બધી જ ફરસાણ મિષ્ટાનની રેસીપી શેર કરું છું અને બધું પરફેક્ટ માપ સાથે બતાવું છું. જો બેસનમાં જ્યારે ગાંઠા હોય તો એને ચારવો જરૂરી હોય છે. અને ઘરના જ સામાનમાંથી, આપણે કોઈ બહારની વસ્તુ લેવાની નથી. તમે સવારે ઠાકોરજીને પણ ધરવી શકો ખમણ બનાવીને, કારણ કે એવું નથી કે આપણે ભગવાનને મિષ્ટાન જ ધરવું, આપણે ફરસાણ પણ ધરવી. આપણને જેમ મીઠું અને ખારું અને ખાટું અને તીખું ભાવે છે એમ ભગવાનને પણ ભાવે છે. જો પાણીનું માપ પણ જણાવીશ તમને, બધું જ જણાવીશ. ચલો, હવે આપણે શું કરશું, હું તમને એક બીજું બાઉલ દઉં, એમાં બધો મસાલો કરવાનો છે તૈયાર. તો આપણે લોટ ચારી લીધો છે. જો 2 વાટકા લોટ છે. અત્યારે નાયલોન ખમણ થાય છે એકદમ સોફ્ટ, જારીદાર. તો એન્ડ સુધી રહેજો. અત્યારે તમારી જોડે લાઈવ છું અને બનાવું છું. તો બેસન લીધો છે. હવે આ જ માપથી આપણે બધો સામાન પણ લેવાનો છે. ચમચીનું માપ પણ એટલી. તો સૌથી પહેલા આપણે શું કરશું હું તમને બતાવું. જો મસાલા બતાવવા માટે એક પ્લેટ લઈશ, એમાં જ બધો મસાલો એડ કરીશ. જો તો એક ચૂટકી હિંગ દેખાય છે તમને, પછી થોડી નોર્મલ હળદર. હળદર તો કેટલી લાઇટ જ લેવાની છે, કારણ કે જ્યારે હળદર અને આપણે અંદર સોડા નાખવાના છે, બંને વસ્તુ ભેગી થાય
ત્યારે તમને ખબર છે લાલ થઈ જાય. લાલ ન થાય એટલે એક જ ચૂટકી છે, ચમચીનો ચોથો ભાગ પણ નથી, એનાથી ઓછી છે, એટલે આટલીક જ છે ચૂટકી. હિંગ કરતા પણ હળદર ઓછી છે. ચલો આમાંથી આપણે બે જ વસ્તુ લેવાની છે. પછી આપણે નાખશું નિમક. નિમક આપણે લોટ હોય એની ઉપર ચેક કરી લેવાનું, એ રીતે આપણે નિમક એડ કરવાનું સ્વાદ અનુસાર. હવે 2 વાટકા આપણે બેસન લીધો છે, તમને ખ્યાલ છે ને 2 વાટકા છે. તો તેની સામે જ્યારે ગુજરાતી ખમણ હોય તો ખટ મીઠા જ હોય છે, સાવ ફીકા નથી હોતા ને. તો અત્યારે જે ખાંડ એડ કરું છું, જો મીઠા લાગે એટલા માટે. તો આપણે કેટલી ચમચી ખાંડ એડ કરશું? 1 વાટકે 2 ચમચી, તો જ મીઠા લાગશે ને. તો અત્યારે 2 વાટકા લીધા છે તો 4 ચમચી ખાંડ લાગશે. અને ખાંડ વસ્તુ એવી છે કે એનાથી જારી પણ સરસ પડશે અને મીઠા લાગશે. તો ગુજરાતી ખમણ હંમેશા આવી રીતે જ હોય છે. ચલો આવી બધી વસ્તુ આપણે એડ કરી લીધી છે. હવે એક વસ્તુ રહી છે, ખટાશ. કઈ વસ્તુ એડ કરવાની છે? તો ખટાશની જગ્યાએ હું લીંબુ એડ કરીશ. જો અત્યારે મેં છે ને 2 લીંબુ લીધા છે, તો રસ નીકળશે ને એ પ્રમાણે હું લઈશ કે કેટલો રસ નીકળે. હું ચમચીના માપથી રસ કાઢીશ એટલે તમને ખ્યાલ આવે. ચલો ઘણી વાર કેવું થાય કે હું તમને બતાવું કે 1 લીંબુ લેવાનું, પણ એકની જગ્યાએ તમારાથી રસ સાવ ઓછો નીકળો. સાવ એટલે સાવ ઓછો નીકળો, એવું બને ને. ચલો હવે 1 વાટકી લીધી છે, એમાં છે ને હું લીંબુનો રસ કાઢું છું. તો તમારે જેટલી ખાંડ લીધી છે ને એટલો જ લીંબુનો રસ એડ કરવાનો છે, તો જ ખટમીઠા સરસ મજાના થાય. જો અત્યારે મેં કેટલું 1 લીંબુ લીધું છે, હજી અડધું લીંબુ લઈશ. લીંબુના ફૂલ તમે કેટલા એડ કરો છો? વધારે એડ કરો છો ને? ચલો અત્યારે આપણે 1.5 લીંબુ એડ કર્યું. હવે હું છે ને રસ પણ બધું હવે છે ને આ બધું વસ્તુ આમાં એડ કરી દઉં. સરસ આપણે ઓગાળવાનું છે. ચલો આમાં એક બેટર બનાવવાનું છે આપણે. હવે આમાં લીંબુનો રસ આપણે, મેં તમને કીધું કે 4 ચમચી, તો 1 2 3 અને 4. થોડું લાઈટ જેવું વધારે ઓછું હોય તો ચાલે. આ બધી વસ્તુ આપણે મિક્સ કરી, તમને દેખાતું હશે. આ એક એનું મેજર માપ બતાવું છું. તમે જ્યારે બનાવશો પહેલી વાર પણ ત્યારે તમારે સરસ જારીદાર ખમણ થશે. ચલો હવે અત્યારે અંદર આપણે પાણી કેટલું નાખવાનું, બેટર કેવું બનાવવાનું તે પણ બતાવું. તો અત્યારે મેં 2 વાટકા લોટ લીધો છે, એના જ માપથી બધું બનાવું છું. તો 1 વાટકો પાણી એડ કરું છું અત્યારે. બસ આપણે જે બેટર બનાવશું ત્યારે પણ કહીશું કે પાણીની જરૂર પડે છે કે નહીં. અત્યારે આ મેજર માપ તો પરફેક્ટ છે, પણ જ્યારે આપણું ઘણી વાર કેવું થાય કે ચણાનો લોટ તમે લીધો હોય તો તમે ઘંટીને દરાવે લીધો હોય, અમુક ટાઈમે એમાં ઓછું પાણી જોઈએ, તો બેસન લીધો હોય એકદમ પતલો બારીક, તો ક્યારેક પાણી વધારે જોઈએ. એટલા માટે જો અંદર ખાંડ છે એ જો મેલ્ટ થશે સરસ. હવે આપણે બાજુમાં ઇન્સ્ટન્ટ તરત ખમણ બનાવવાના છે, તો પાણી ઉકાળવા માટે મૂકી દઉં, ત્યાં સુધીમાં ખાંડ ઓગળી જાય. તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. એક ગુજરાતી બેન તમારી જોડે લાઈવ સરસ સરસ રેસીપી શેર કરે છે. તો મારી ચેનલમાં ખાલી લાઈક, તમે સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જશે, અને નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી. તમારી જ કોમેન્ટ ઉપર સરસ મજાની હું રસોઈ અને વેરાયટી બનાવીશ. આજે રાતે હું પેંડા બનાવવાનું છે. ગઈકાલે રાતે તમારી જોડે લાઈવ થઈ હતી ત્યારે એક લીલા નારિયેળની બરફી બનાવી હતી, એકદમ સરસ હોય છે. તો લીલા નારિયેળ છે ને, જુનાગઢ જાઓ તમે, ગીર શાસન, જુનાગઢ છે, સોમનાથ છે, તો લીલા નારિયેળ બહુ જ મળે છે. એમાં લીલા નારિયેળની માંગરોળમાં બરફી વખણાય છે. તો એ અમે લોકોએ ખાધી છે અહીંયા. તો એના કરતા પણ ઘરે બહુ સરસ છે. તો લીલા નારિયેળમાં, અને જ્યારે તમે ટોપરાનો લીલા નારિયેળની જ્યારે બરફી બનાવે અને સૂકા નારિયેળની જ્યારે બરફી બનાવો, બંનેમાં ડિફરન્સ શું? તો જ્યારે સૂકા નારિયેળની બરફી બનાવો ત્યારે સૂકા નારિયેળનો સ્વાદ આવે, એટલે કે જે આપણે, અને જ્યારે લીલા નારિયેળની બરફી બનાવે
તો પ્રોપર તમે જે ત્રોફાનું પાણી પીતા હોય અને લીલું નારિયેળનું ટોપરું ખાતા હોય, મલાઈ ખાતા હોય, એવો સ્વાદ આવે. રિયલીમાં તમે એકવાર બનાવજો, તમને ખ્યાલ આવશે. અને એકદમ સોફ્ટ સરસ મજાની થઈ જાય, ચવળીની, ઓકે, કઠણીની, અને બહુ અતિશય પીસ સરસ બને ને સોફ્ટ. જ્યારે તમે કંદોઈની લેવા જાઓ તો સોફ્ટ મીઠાઈ સરસ હોય તો જ તમને ભાવે છે ને. હા, એવી જ મીઠાઈ સરસ બની છે આજે. ચલો ચલો, ખમણ બનાવવા માટે આપણે એક કડાયું લીધું છે. તો કડાઈને છે ને આપણે ગરમ કરવાનું છે ફૂલ પાણીને. ઓકે, પાણીને ગરમ કરવાનું છે. તો ગેસ ચાલુ કરી દઈશ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સરસ મજાના અત્યારે એકદમ સોફ્ટ અને જારીદાર નાયલોન ખમણ થાય છે. તો સ્ક્રીન ઉપર ટચ કરી અને લાઈક કરો. મારી ચેનલ ઉપર અત્યારે જ જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે કહેશો એવી જ રેસીપી તમારી જોડે મેં પરફેક્ટ માપ બતાવી. તો માપ બતાવ્યું, તમને ખ્યાલ આવ્યો કે મેં શું શું એડ કર્યું છે. તમે અત્યારે જ મારું લાઈવ જોવા આવ્યો હોય તો હું તમને બતાવું. તો મેં છે ને 2 વાટકા, આ વાટકો મારો 2 વાટકા બેસન લીધો છે અંદર અને ચારી નાખ્યો છે. તો ચારવો જરૂરી છે, ગાંઠા હોય છે. અને આ બેટર એકદમ સ્મૂથ બનાવવાનું છે. તો મેં બે વાટકા જ્યારે બેસન હોય તો ચમચીનું માપ તમારે જ્યારે લો, તમારા ઘરે નોર્મલ ચમચીનું માપ, તો તમારે માપ કેટલું લેવાનું તે પણ બતાવો. તો મેં આમાં એક ચૂટકી જ હળદર નાખી છે અને એક ચૂટકી હિંગ નાખી છે અને સ્વાદ અનુસાર અડધી ચમચી નિમક નાખ્યું છે. તો જ્યારે 2 વાટકા બેસન છે તો 4 ચમચી ખાંડ નાખીશ. તમે માપ નોટ લખી લેજો. તમારે જ્યારે તમારે બનાવવું હોય તો તમારેથી ભૂલ ન થાય. અને મારો વિડીયો પણ હશે અને લાઈવ પણ હશે, તો તેમાંથી પણ રિપીટ કરીને તમે જોઈ શકશો. 4 ચમચી આપણે ખાંડ લીધી છે. એના જ માપથી 4 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે. જો તમારે લીંબુના ફૂલ એડ કરવા હોય તો અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરી શકો. પણ લીંબુના ફૂલ વગર સરસ મજાના આપણે જારીદાર નાયલોન ખમણ બનાવવાના છે એટલા માટે. અને પાણી કેટલું લીધું છે? પાણી લીધું છે મેં 1 વાટકી. ચલો, હજી આમાં એક વસ્તુ નથી, એ પણ આપણે 2 વસ્તુ એડ કરવાની છે. એનાથી જ ગરામાં એક વસ્તુ એવી છે કે ગરામાં ડચુરો ન વળે. એક વસ્તુ એવી છે કે નાખશો એટલે જારીદાર સરસ બનશે. 2 વસ્તુ આપણે એડ કરવાની છે. તો અત્યારે આપણે એક તેલ નહોતું એડ કર્યું જારીદાર સરસ ખમણ બનાવવા માટે અને સોફ્ટ થાય, ગરામાં ડચુરો ન વળે એટલા માટે. તો 2 જ્યારે વાટકા તમારો લોટ છે તો તમારે 2 ચમચી તેલ નાખવાનું. આજે 1 ચમચીનું જ મેજર માપ કરીને તમને બતાવું છું. ચલો, હવે આપણો આ 2 વાટકા લોટ છે એમાં આ બધું જ મિશ્રણ એડ કરી દેવાનું છે હલાવીને. નીચે તળીએ કોઈ ખાંડ, મીઠું, બધું જ વસ્તુ મેલ્ટ થઈ જાય એટલા માટે. જો તો તમે જોઈ શકશો એક ખાંડનો દાણો પણ નથી અને સરસ બધું ઓગળી ગયું છે. અને આ તમને મેજર માપ બતાવું છું. એ કેટલું મેજર માપ છે કે કહું તમને? તો તમારી પાસે આવું કડાયું હશે, થારી પણ હશે, એ માપથી બતાવું છું તમને. ચલો, તમને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આમાં મારે કાંઈ જ એડ નથી કરવાનું, પાણી પણ નથી એડ કરવાનું. તો 2 વાટકા બેસન હોય તો 1 વાટકું તમારે પાણી લેવાનું, કારણ કે ખાંડનું પાણી થાય, પછી લીંબુનું રસનું પાણી થાય. જે આપણે સોડા અંદર એડ કરશું તો એની ઉપર પણ થોડું સોડાને એક્ટિવ કરવા પાણી થોડું 1 ચમચી નાખવું પડશે. એટલે તમારું બેટર છે ને તમે જોઈ શકશો આવું જ બેટર રાખવાનું છે, એકદમ સ્મૂથ. હજી આપણે ખૂબ ફેટવાનું છે. જ્યારે ફેટશું ત્યારે હાથથી ફેટવું પડશે. આપણે કોઈ પણ આ ચમચીનો ઉપયોગ નહીં કરી. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ તમે બેસનના ઓલા ખમણ લેવા જાઓ છો, સુરતી ખમણ, ત્યારે એ લોકો આ હાથ નાખીને આમ જ હલાવતા. જે વસ્તુ હાથથી બને એ હાથથી જ બને છે. એમાં પછી ચમચીનો ઉપયોગ નથી થતો. તો જ અંદર જારી પડે, તમે ખૂબ હાથથી ફેટી શકો છો. ચલો, હવે આપણે શું કરું, હું એક તમને બતાવું. તો અત્યારે છે ને હું ખમણ બનાવવાની છું. એ શેમાં બનાવવાની છું? જો, તો આ છે ને મારી મીઠાઈ માટેની પ્લેટ છે, એટલે ચોકી છે. તો આમાં હું બનાવવાની છું. જો તમારી પાસે પ્લેટ ન હોય તો લાવતો એનું, તો તમારી પાસે આ છે ધારો કે આવી રીતે, તો આમાં પણ બનાવી શકો.
અત્યારે તમે મને જે કહેશો એમાં હું બનાવીશ. મેં આમાં પણ ખમણ બનાવેલા છે અને આમાં નથી બનાવ્યા, પહેલી વાર બનાવું છું તમારી જોડે, કારણ કે નવી લઈ આવી છું. પણ આમાં પણ બનાવી શકાય અને આમાં પણ બનાવી. જે અત્યારે તમે મને કહેશો એમાં હું તેલને ગ્રીસ કરી અને બનાવવાની છું. ચોક્કસ તમે મને જણાવજો. તમે કોઈ પણ જ્યારે તમે આ બનાવો છો પ્લેટ, તો તમારે ફરજિયાત અંદર કાંઠો રાખવાનો છે, અને જ્યારે આ બનાવો એ તો આપણે ડાયરેક્ટ જ મૂકી દેવાની છે પ્લેટ. ચલો હું પેલા આને ફેટી લઉં છું. તમે એવું ફેટો કે અંદર છે ને, હું તમને બતાવીશ નજીક કેમેરા, કે અંદર છે ને ખમણ હોય ને એમાં બબલ્સ થવા માંડે, સોડા વગર પણ થાય. એટલે જો હું હલાવું છું. પાણીનું માપ જોયું તમે? જો, અને બેટર કેવું છે, ધાર પડે એવું. જો 2 વાટકા જ્યારે લોટ લીધો છે ત્યારે 1 વાટકો પાણી છે, પરફેક્ટ માપ સાથે. હું તમને જે વસ્તુ બતાવું, તમે પહેલી વાર બનાવશો તો પણ સરસ થશે અને માપશે. તો ખાસ મારી ચેનલ ઉપર મારા બધા જ વિડીયો તમે જોઈ શકશો. તો અંદર આપણે જે લીંબુ એડ કર્યું છે, ખાંડ એડ કરી છે, નિમક એડ કર્યું છે. જો જ્યારે તમે પહેલી વાર સોડા નાખ્યા પહેલા આ રીતે ફેટો ને, તો શું થશે કે બધું સરસ મિક્સ થઈ જશે. ભલે પાણીમાં તો મિક્સ કર્યું છે, પણ બેસનમાં આપણે મિક્સ કરવું જરૂરી છે ને. જેટલું ફેટો એટલું તમારું સરસ થાય, જારીદાર થાય. સોડા વગર ફેટવું છે, સોડા નથી અંદર, ઈનો નથી, કાંઈ જ નથી, એમનામ જ ફેટવું છું. જો તો હું ફેટું છું, પછી તમને બતાવું કે અંદર બબલ્સ થયા છે. જો નજીક લાવું. જો ફેટીને એટલે તમે જો આ બબલ્સ થયા, જોયા તમને? જો આ બધા બબલ્સ થયા છે ને. નતર ના આવું ન થાય, તમે ફેટો તો જ થાય. તમને દેખાતું હશે છે ને. તમે આ રીતે આમ જો ફેટા ને બબલ્સ થયા ને, તમે જેમ ફેટો ને એમ વધારે થાય. આ રીતે ખૂબ ફેટવાના. જો હું તમને હમણાં બતાવું, પાછા થોડી જ વારમાં પડ્યું રહેશે એમ બબલ્સ થશે. થાય છે ને? જો આ બધા થવા માંડ્યા. જો તમને ચોખ્ખા દેખાતા હશે અત્યારે. સોડા વગર પણ જારીદાર સરસ થાય. ચલો હવે આપણે, અને એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, બહુ નથી ફેટવાનું. ચલો હવે છે ને હું ખમણ બનાવવાનું સોડા નાખી અને તરત જ બાફવા મૂકું. હવે છે ને તમારે શું કરવાનું છે, આના પછી આપણે બાફવા મૂકશું, 15 મિનિટ ચડવા દઈશું. પછી એક આપણે ખમણ માટેની કઢી બનાવવાની છે સરસ. જો પાણી વધારે લાગે છે, હું થોડું પાણી કાઢી લઈશ, કારણ કે જ્યારે પાણી વધારે હોય તો આપણે થોડું કાઢી લઈશું, ગરમ ગરમ પાણી. ચલો હવે હું અત્યારે આ ટ્રેમાં કોઈ કીધું નથી ને, કમેન્ટ ન થાય, કાંઈ વાંધો નહીં. ચલો અત્યારે હું આ ટ્રેમાં જ કરું છું. ચલો મેં એકવાર આમાં થાળીમાં પણ કરેલા છે, પણ અત્યારે હું ટ્રેમાં જ કરું છું. તો તમે અત્યારે બધા જ મારું લાઈવ જોવો છો, લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે જે હું ખમણ બનાવું છું એકદમ સોફ્ટ અને જારીદાર, અને એ પરફેક્ટ માપ સાથે બતાવું છું ને. ચલો તેલથી ગ્રીસ કરી લઈ. તો મારી ચેનલ ઉપર ઈડલી મૂકી છે, પછી પોળી મસાલો. તમારે મહેમાન આવે તો તમારે ઈડલી પોળી મસાલો બહાર નથી મળતો આપણે અહીંયા રાજકોટમાં, તો તમે પોળી મસાલો ઘરે બનાવી શકો. ઈડલી જ્યારે બનાવો ત્યારે, ઢોસા બનાવો ત્યારે, જે તમે કહેશો તો તમારી જોડે ઈડલી ચોખા અને દાળની ઈડલીની રેસીપી શેર કરીશ. બેટર હું બનાવીને રહી રાખું, તમારી સામે જ બનાવીશ. ચલો હવે પાણી આપણું ઉકળે છે અને આપણી ટ્રેને ગ્રીસ કરી લીધી છે. હવે આમાં શું કરવાનું છે, તો સોડા કેટલા નાખવાના છે, એક જ ચમચીના માપથી મેં બધું જ મેજર અપ કર્યું છે. તો ચમચી કેવી લીધી છે તે પણ બતાવું હું તમને. જો મારી હું તમને 2-3 ચમચી બતાવું, એમાંથી સવારે સૌથી તમારે કઈ ચમચીનો ઉપયોગ કરવાનો. જો તો મેં છે ને, જો આ ચમચી તમે જોઈ શકશો મોટી છે, આ ચમચી મીડિયમ છે, હજી આનાથી નાની ચમચી એક આવે છે. તો આ ચમચીના માપથી નહીં લેવાનું, આ મોટી છે. જો તો આ જે બધાના ઘરમાં હોય જ છે આ માયલી ચમચી,
તો આ ચમચીના માપથી મેં બધું જ મેજર માપ લીધું છે. અત્યારે સોડા નાખીને તો અડધી ચમચીથી થોડા ઓછા નાખીશ. એટલે તો સોડા કયા ટાટાના સોડા હશે એ જ આપણે લેવાના છે. જો તો નહીં સોડાનો સ્વાદ આવશે કે કાંઈ નહીં. તો બહુ છલકતું પણ નથી ભરવાનું, તમે જોઈ શકશો છે ને. તો આટલા આપણે સોડા નાખવાના છે અંદર. પછી ઇન્સ્ટન્ટ તરત શું કરવાનું છે તે બતાવું તમને. ચલો હવે જ્યારે તમે સોડા નાખ્યા અંદર, સોડા નાખ્યા પછી તમારે ઉપરથી તમને જો દેખાય છે ઉપરથી તરત જ નહીં હલાવવાનું, એ ખાસ તમે ચેક કરજો. સોડા નાખ્યા પછી તરત તો કોઈ ગાંગડિયું રહી જશે, પણ સોડા નાખ્યા પછી જ્યારે પણ કોઈ આવી વેરાયટી બનાવું તો ચોક્કસ તમને જણાવું છું. તો આપણે સોડા નાખ્યા પછી પણ 1 ચમચી જેટલું એની ઉપર પાણી નાખશું. તો એની ઉપર પાણી નાખો એટલે તમને ખ્યાલ છે કે બબલ્સ થાય છે. જો બબલ્સ થયા, સોડા એક્ટિવ થયા. આ ખાસ તમે ફોલો કરજો તો સોડાની સ્મેલ નહીં આવે. જો હવે તમારે ખૂબ ફેટવાનું છે આ રીતે. સોડા ભરી પણ જાય અને ગાંગડી પણ ન થાય એટલા માટે. તો નજીક લાવો, તો કેમેરો લાવો નજીક. તો તમારું બેટર એકદમ પીરામાંથી વ્હાઈટ થઈ ગયું, તમે જોઈ શકશો. જો અને કેટલું ફૂલાણું જો છે ને, અને જારી કેવી પડે છે. જો ચલો હવે તરત જ આપણે એડ કરી દઈશું. બહુ અતિશય ફીણશું તો જે આપણે જારી પડી છે એક જ ડાયરેક્શન તે પણ બેસી જશે. ચલો હવે છે ને આમાં હું ઉપર રાખી દઈશ વરારે બાફવા માટે. તો આ એક મેજર માપ એવું છે કે તમે આ પ્લેટમાં કરશો તો તમારી આખી જ પ્લેટ થશે, નહીં ફેરફાર થાય, ઓછી નહીં થાય ને વધારે નહીં થાય. અને આવી ટ્રે કરશો તો પણ થાય છે. પણ આ પ્લેટમાં એકવાર મેં તમારી જોડે ખમણની રેસીપી શેર કરી છે એટલે મને થયું કે અત્યારે હું આ કરું. ચલો તરત જ આપણે ઢાંકી દઈશું. અને તમે અત્યારે ઘડિયાળમાં ચેક કરજો, મિનિમમ 15 મિનિટ આપણે ચડવા દેવાના છે. ફૂલ ગેસ, ધીમો ગેસ નથી રાખવાના, ફૂલ ગેસે ચડવા દેવાના છે. આપણા ખમણ થાય છે, ધારો કે બસ અહીંયાથી રાખવું તો ચાલશે. અત્યારે આપણા ખમણ થાય છે. ચલો તો અત્યારે ગેસની આંચ ફૂલ છે. જો આ એક જાણવા જેવી વાત છે, ખાસ તમે ફોલો કરજો કે ખમણ ઉપર પાણી ન પડે. જ્યારે તમારા ખમણ થતા હોય કે ઢોકળા થતા હોય ત્યારે ગેસની આંચ ચાલુ જ રાખવાની. આપણી આદત શું હોય કે ગેસની આંચ બંધ કરીને પછી ખોલી છે તો અંદર વરાળનું પાણી જાય છે, પણ એ પાણી ન જાય એટલા માટે જ્યારે તમે ઢાંકણ ખોલો છો ત્યારે તમારે ગેસની આંચ ફૂલ જ રાખવાની ને તરત તમારે હટાવી દેવાનું. તો જો અંદરનું પાણી છે તમને દેખાશે કે પાણીના ટીપા પડે છે, એ આપણા ખમણ ઉપર નહીં જાય. અને હું તમને મારા ખમણ પણ બતાવું. ઓકે, જો નજીક લાવી અને તમને ખમણ બતાવું છે. પાણીનું ટીપું પણ ગયું છે અને જારીદાર કેટલા સરસ છે. અત્યારથી જ તમને લાગશે કે કેવા થયા છે, ફૂલાણા છે ને સરસ. જો આને છે ને આપણે ઠંડા કરવા પડશે. તો ઠંડા કરવા માટે આપણે એક ડીશ કે કાંઈક લઈશ અને નીચેથી ઠંડા થઈ જાય. કારણ કે ખમણ છે ને તમે ઠંડા કરો પછી તમે ખોલી શકો છો. જો આજનું ખમણ તમે જોજો કે કેવું લાગ્યું, મને ચોક્કસ જણાવજો. નથી પાણી ગયું પછી તમે ગેસ આંચ બંધ કરી દો તો ચાલશે, પણ પહેલા તમારે ગેસની આંચ બંધ નહીં કરવાની. આ ઘણીવાર આપણે ભૂલ કરી જઈએ છીએ કે લો થઈ ગયું હશે, ગેસ બંધ કરી દીધો, પછી તમે હટાવો એને ઉપરથી, તમારું પાણી ખૂબ જે આમાં આની ઉપર પાણી હોય ને એની ઉપર પડી જાય. અને વચ્ચે તો ખાસ પડી જાય, તો વચ્ચે કાચા લે. જ્યારે પાણી તમારું પડે ઢોકા, આ જે પાણી હોય એ તમારું ખમણ ઉપર પડે એટલે વચ્ચેનો ભાગ છે અહીંયા ચિકાસ રહી જાય. ચડેલું હોય તો પણ કાચું થઈ જાય. પાણી થાય એટલે થાય જ ને, સવાલ જ નથી. જો અત્યારે મારી પાસે ટાઈમ નથી જાજો, કારણ કે તમારી જોડે લાવ્યું છું એટલે મારે હમણાં 10-15 મિનિટમાં જ ખોલવાના છે. પણ જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે અડધી કલાક આ રીતે રાખવાના. બહારે તમે જાઓ તો કોઈ પણ ફરસાણ ખમણ વાળા હોય એ કે તરત જ ન કાપા પડે, એ અડધી કલાક ઠંડા થવા દે.
પછી જ કટિંગ કરે અને પછી જ તમારી જોડે એટલે બનાવે. તો આજે હું પણ એ રીતે કરવાની છું કે અત્યારે તો હું લાઈવ છું એટલે થોડી જ વારમાં કરીશ, પણ મારે એક સિક્રેટ કરીશ કે શું કરું. તો એક પ્લેટ લઈ લઈશું, એક પ્લેટ લઈ એમાં છે ને હું પાણી લઈશ નરનું, ઠંડુ હોય તો ઠંડુ, કા નરનું હોય તો નરનું, અને પાણીમાં પ્લેટ રાખી દો અત્યારે, એટલે નીચેનો ભાગ છે એ ઠંડો થઈ જાય. બહુ ગરમ છે. હા, ઠંડુ પાણી પણ નાખી શકો છો, એટલે તરત જ મારા ખમણ ઠંડા થઈ જાય. કારણ કે આપણે ગરમ ગરમ ખમણનો વઘાર નથી રેડવાનો, થોડો ઠંડો થઈ જાય છે તો પણ ચાલશે. તો જ્યારે ખમણનો વઘાર થાય ત્યારે તેલ તમારે કેટલું, બસ 2 ચમચી જેટલું તેલ લેવાનું છે, બહુ નથી લેવાનું. તેલની ક્વોન્ટિટી એટલી બધી નથી લેવાની, બસ 2 ચમચી જેટલું તમારે તેલ લેવાનું છે. તો ખમણ જ્યારે બનતા હોય ત્યારે રાઈ ચડિયાતી હોય છે, 1 ચમચી આખી ભરીને રાઈ લઈશી. બસ આમાં આપણે જીરુંનો ઉપયોગ નથી કરવાનો. જો આ મારી કોથમીર છે, અત્યારે ખૂબ ઝાઝી કોથમીર આવતી હોય તો તમે આ જ્યારે તમારી કોથમીર ચીરમાઈ જશે તો તમે આ રીતે પાણીમાં રાખી દો. પહેલા છે ને મારી પાસે ઓછી કોથમીર હતી, એટલે હું કાચના ગ્લાસમાં રાખી, હવે છે ને આમાં રાખું છું. અને આને ફ્રીજમાં મૂકી દેવાનું. તો તમારે મીઠો લીમડો પણ ધોઈને મૂકવાનું, મીઠા લીમડાની ડાળખી તમે ઇન્સ્ટન્ટ સરસ આમાંથી લઈ શકો. હવે આપણે વઘારમાં લીલા મરચા પણ એડ કરવાના છે અને મીઠો લીમડો પણ એડ કરવાનો. તો લીલા મરચા અને લીમડો છે ને, લીલા મરચાને ગોર ગોર સમારી નાખું. ખમણમાં તો ઓહો રાઈ ચડિયાતી હોય, હજી મને લાગે છે કે મારી રાઈ ઓછી છે. રાઈ ચડિયાતી હોય અને તો જ સરસ લાગે. મસાલા ચડિયાતા હોય, ઉપરથી હિંગ નાખશું, લીલા મરચા નાખશું. ચલો હજી મેં થોડી રાઈ વધારે નાખી છે, કારણ કે રાઈ વગર ખમણ મજા ન આવે. રાઈ તો મેઇન છે ચડિયાતી. ચલો આપણે હિંગ નાખીએ અંદર. હિંગ પણ ચડિયાતી છે, એટલે કે અડધી ચમચીથી ઓછી, એમ તો પણ સ્વાદ સરસ આવે. હવે આ મીઠો લીમડો છે અને લીલા મરચા છે. હવે જ્યારે તમે વઘાર થઈ ગયો, ચાલો પછી તમારે ગેસ ચાલુ છે તો તમારે ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ કરી નાખવાનો અને પછી પાણી અંદર એડ કરવાનું. જો તમે ગેસ ચાલુ હશો અને પાણી એડ કરશો તો પાણી, અત્યારે મેં 1 વાટકા જેટલું પાણી લીધું છે, મિનિમમ આટલો વાટકો હશે એટલું જ પાણી નાખ્યું છે. હું તમને નજીકથી જ બતાવીશ. હવે તમારે ગેસ ચાલુ કરી દેવાનો. પાણી નાખો ત્યારે ગેસ ચાલુ હશે તો ભડકો થશે, કારણ કે તેલ ને પાણી જાય અંદર તો ભડકો થાય ને. હવે કઈ નહીં થાય, હવે પાણી ઉકળશે. તમે દાજો નહીં અને સરસ, હું પણ દાજુ નહીં અને તમે પણ દાજો નહીં, એવી તમારી જોડે બધું રેસીપી લઈને આવું છું ચોક્કસ. જો હવે આપણે કઢીમાં પણ ખાંડ છે, આમાં પણ ખાંડ છે, પણ જ્યારે પાણીની વાત આવે તો એમાં પણ આપણે થોડી ખાંડ નાખવાની છે. હું અત્યારે બહુ નહીં નાખું, અડધી ચમચી જ નાખીશ. બધું મીઠું મીઠું બહુ નહીં મજા આવે એટલા માટે, પણ પાણી આપણું ફીકું ન લાગે. જો અડધી જ નાખી છે, થોડી જ ખાંડ નાખી છે, બહુ મીઠા નથી કરતા, કારણ કે અંદર આપણે નાખી છે ને ખટ મીઠા છે અંદર, એટલા માટે. હવે આપણે અંદર શું નાખશું, તો પાણી આપણું ફીકું ન લાગે એટલા માટે થોડું નિમક નાખીશ. નિમક ક્યાં મૂક્યું? સાવ લાઈટ જેવું છે, ખમણમાં ને કઢીમાં જ છે, જરાક જ, બસ. તમને જો પાણી ઉકળે છે, ચોખ્ખું દેખાડું તમને. જો આ દેખાય છે? ઓકે.
બસ હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. હવે ખમણને પણ ખોલશું. ચલો બસ હવે હું એક પ્લેટ લઈ લઈશ. અને આપણે ખમણને ખોલશું. આમ તો ખુલ્લા જ છે, કાંઈ કરવાની જરૂર જ નથી. હું ખોલું છું અત્યારે. જો ઊંધા પાડું છું. જો તમે જોઈ શકશો છે ને એકદમ પોચા રૂ જેવા સરસ મજાની. હું સાઈડમાંથી પણ બતાવું તો તમે હજી આપણે કટિંગ કરીને પણ બતાવીશ. જો કટિંગ પણ કરશું. જો એ જ રીતે આપણે પણ કટિંગ કરી લઈશું. અને ઉપરથી આપણે સરસ ખમણના ઉપર એક શું કહેવાય વઘાર રેડવાનો છે આપણો સરસ. તો આ રીતે તમે સરસ જારીદાર એકદમ પોચા રૂ જેવા સરસ મજાના ખમણ બનાવી શકો છો. એકદમ પોચું છે જ રૂ જેવું છે ને. હવે આ ખમણ ઉપર આપણે એક સરસ વઘાર રેડશું. અહીંયા રાખી દઉં. ચલો તો એકદમ પોચા અને પાણી વાળા ખમણ હોય તો સરસ લાગે. ભલે તમને અત્યારે એમ લાગશે કે પાણી થોડું વધારે છે, પણ અંદર ઈ પી જશે પાણી. થોડી વાર રહેશે ને ત્યારે આપણો આ બેસન છે ને પાણી પી જશે. જો હજી તમને હું બતાવું કે અંદર હજી પાણી પહોંચ્યું નથી, પણ હજી તમે થોડું પાણી તમે એડ કરી શકો છો. બસ ચલો જે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરશું. ને દારમના દાણા. ચલો કઢીની જોડે ખાઈ શકાય તેવા સરસ મજાના નાયલોન ખમણ બન્યા છે. તમને ચોક્કસ ગમ્યા છે. તમે પણ ફોલો કરજો અને મજા આવશે જોવાની. તેની જોડે આપણે કઢી પણ બનાવી છે, તમે જોઈ શકશો છે ને. કઢીમાં બોરી બોરીને આ ખમણ તમે ખાઈ શકો એવા ખમણ બનાવ્યા છે. તો જો તમે જોઈ શકશો આ ખમણની રેસીપી મારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ પરફેક્ટ માપ સાથે સરસ મજાના જારીદાર ખમણ બનાવજો અને બહુ સરસ થશે. ચોક્કસ બનાવજો. આ જ રેસીપીથી મેં ફોલો કરીને બનાવજો. તમે ઈનો પણ એડ કરી શકો, આમાં તમે સોડા પણ એડ કરી શકો. ગમે એ વસ્તુ તમે એડ કરીને સરસ મજાના નાયલોન ખમણ ઘરે બનાવી શકો.